નાપાક પાકિસ્તાનને એક એવા સમાચાર મળ્યા કે એના મોતિયા મરી ગયા. અત્યાર સુધી અહીંની જનતાને 2 ટંક રોટલા માટે લોહી ઉકાળા કરવા પડતા હતા, પણ હવે તો પાણી પર પણ પહેરો લાગી ગયો છે અને એવામાં જનતાને તરસ્યા મરવાનો વારો આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વર્ષ 1960 થી પાકિસ્તાનની જનતા રાવી નદીનું પાણી પીવે છે, પણ આ પાણી ભારતના હકનું હતું અને હવે આ પાણી પાકિસ્તાનના ઉપયોગમાં નહીં આવે. આખરે ભારતની જનતા પોતાના હકનું પાણી ઉપયોગમાં લઈ શકશે. સંદેશ વિશેષમાં વાત રાવીના નીર માટે 4 દાયકા કરતા વધુ સમયથી ચાલેલા એ સંઘર્ષની આજે કરવી છે. લોટ દાળ માટે તો પહેલાથી હતા ફાંફા, હવે પાણી માટે પણ મારવા પડશે વલખા. પાણીના સંગ્રહ માટે સરકારે ન કર્યું કોઈ કામ, હવે રાવીના નીર પણ નહીં થાય નસીબમાં. તરસ્યા રહેવા મજબૂર થશે પાकिस्तानની जनता. तो अगर इंडिया ने बाकी सिंतास के मुआहदे की वायलेशन की और जम्मू कश्मीर से निकलने वाले बाकी भी नदी नालों का पानी रोक लिया तो पाकिस्तान तो है तो बूंद बूंद को तरस जाएगा, क्योंकि ऑलरेडी आप देखें तो सतह ज़मीन के आप नीचे देखें तो पानी के लेवल नीचे से नीचे होता जा रहा है, क्योंकि हमने पाकिस्तान में इतनी सोसाइटियाँ बनाई हैं और कहा जा रहा है कि आने वाले कुछ सालों में पाकिस्तान का जो हाल है वो सिंध जैसा हो जाएगा, कराची जैसा हो जाएगा. આખરે ભારતે પાકિસ્તાન તરફ જતા રાવી નદીના પાણી પર રોક લગાવી દીધી છે. 45 વર્ષ જેટલો લાંબો સમયગાળો પસાર થયા બાદ રાવી નદી પર ડેમનું નિર્માણ થઈ શક્યું છે. આ ડેમના કારણે પાકિસ્તાન તરફ જતા રાવી નદીના પાણી પર રોક લગાવવામાં આવી છે. એક અગ્રણી સંસ્થાના દાવા મુજબ રાવી નદી પર શાહપુર કંડી બેરેજનું નિર્માણ થઈ ગયું છે. રાવી નદી પર બેરેજ બનવાની લડાઈ આજની નહીં પરંતુ દાયકાઓ જૂની છે. છેલ્લા 45 વર્ષથી રાવી નદીના પાણી માટેનો સંઘર્ષ ભારતે વેઠ્યો છે, પરંતુ આ સંઘર્ષ આખરે પૂર્ણ થયો છે. ત્યારે આ સંઘર્ષના ભૂતકાળ પર ડોકિયું કરીએ તો સૌથી પહેલા આજથી 64 વર્ષ પહેલા જવું પડે. મહત્વનું છે કે વર્ષ 1960માં વર્લ્ડ બેંકની દેખરેખ હેઠળ સિંધુ જળ સંધિ કરવામાં આવી હતી, જેમાં રાવી, સતલુજ અને બિયાસ નદી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે, તો સિંધુ, ચિનાબ અને ઝેલમ નદી પર પાકિસ્તાનને અધિકાર આપવામાં આવેલો છે. પંજાબના પઠાનકોટ જિલ્લામાં રાવી નદી પર શાહપુર કંડી બેરેજની કામગીરી લાંબા સમયથી અટકેલી હતી અને આ જ કારણથી વર્ષો સુધી ભારતના હકનું રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં વહી જતું હતું અને તેને રોકી શકાતું નહોતું. રાવી નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવવા માટે વર્ષ 1979માં રણજીત સાગર ડેમ અને શાહપુર કંડી બેરેજ બનાવવાનો કરાર જમ્મુ કાશ્મીર અને પંજાબ સરકાર વચ્ચે થયો હતો. તે સમયે જમ્મુ કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી શેખ મોહમ્મદ અબ્દુલ્લા અને પંજાબના તત્કાલીન સીએમ પ્રકાશસિંહ બાદલ વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. વર્ષ 1982માં દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ પરિયોજના માટેનો પાયો મૂક્યો. તે સમયે વર્ષ 1998માં આ બેરેજ બનશે તેવું અનુમાન હતું. રણજીત સાગર ડેમનું નિર્માણ તો વર્ષ 2001માં થઈ ગયું, પરંતુ શાહપુર કંડી બેરેજનું નિર્માણ ન થઈ શક્યું અને રાવી નદીનું પાણી પાકિસ્તાનને મળતું રહ્યું. વર્ષ 2008માં શાહપુર કંડી બેરેજ યોજનાને રાષ્ટ્રીય પરિયોજના તરીકે જાહેર કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 2013માં તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. તે બાદ ફરી આ યોજનાને ગ્રહણ લાગ્યું. વર્ષ 2014માં પંજાબ જમ્મુ કાશ્મીરની વચ્ચે કોઈ વિવાદના કારણે આ પરિયોજના ફરી અટકી ગઈ. અંતે વર્ષ 2018માં મોદી સરકારની મધ્યસ્થતાના કારણે જમ્મુ કાશ્મીર અને પંજાબ વચ્ચે ફરી કરાર થયો. તે બાદ બેરેજના નિર્માણની કામગીરી શરૂ થઈ. આખરે જે ઘડીની વર્ષોથી રાહ જોઈ હતી તે પરિપૂર્ણ થઈ. શાહપુર કંડી બેરેજ નિર્માણ પામ્યો. શાહપુર કંડી બેરેજ 55 મીટર ઊંચો છે. રણજીત સાગર ડેમ પરિયોજનાથી 11 કિલોમીટર નીચે રાવી નદી પર શાહપુર કંડી બેરેજ બનાવવામાં આવ્યો છે. હવે આ બેરેજ થકી જમ્મુ કાશ્મીરના 2 મુખ્ય જિલ્લા કઠુઆ અને સાંબાને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવશે. 32,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે આ પાણી કામ આવશે. આ ડેમના કારણે જે વીજળીનું ઉત્પાદન થશે તેનો 20% હિસ્સો જમ્મુ કાશ્મીરને આપવામાં આવશે. આ બેરેજના કારણે ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ પંજાબ
અને રાજસ્થાનને પણ લાભ મળશે. રાવી નદીનું પાણી પંજાબના કરતારપુર થઈને પાકિસ્તાનમાં પહોંચતું હોય છે. અત્યાર સુધી અહીં બેરેજ ન હોવાના કારણે ભારતના હકનું પાણી પાકિસ્તાનને મળતું હતું અને તેનો લાભ ભારતીયો મેળવી શકતા નહોતા. પરંતુ હવે વર્ષો બાદ રાવી નદીના પાણીનો લાભ ભારતીયોને મળવાનો છે. રાવી નદી પર શાહપુર કંડી બેરેજનું નિર્માણ થતાં સૌથી મોટો ઝટકો પાકિસ્તાનને મળ્યો છે. એક તરફ પહેલેથી લોટ દાળ માટે પાકિસ્તાનની જનતાને ફાંફા મારવા પડે છે, ત્યારે હવે પાકિસ્તાનની જનતાને ભર ઉનાળે પીવાના પાણી માટે તરસ્યા મરવાનો પણ વારો આવી શકે છે. ત્યારે પાકિસ્તાનીઓમાં ભારત સરકારના પગલાંના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની સરકારે ડેમ નિર્માણમાં પણ વધારે ધ્યાન આપ્યું નથી, જેના કારણે પાકિસ્તાનની જનતામાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. लेकिन जो हमारे हिस्से के 3 दरिया हैं, बेसिकली हमारे हिस्से में आता है इंडस आता है, इसके अलावा एलम आता है, तो हमें उन पर काम करना चाहिए और इसके अलावा हमें बहुत सारे इनोवेटिव मेथड जो अपनाने की है ज़रूरत. जो पानी हमारे 3 दरियाओं का जो हमारे हिस्से में आता है, अगर उसको हम सही तरीके से यूटिलाइज जब कर लेंगे तो चाहे वो पानी रोके या ना रोके कोई फ़र्क नहीं. आपने ये देखा होगा जो सैलाब आता है तो कितना पानी हमारा वेस्ट हो जाता है, उसकी मैनेजमेंट की ज़रूरत है. डैम्स नहीं है ना जी, डैम्स बेसिकली वही मैं बात करने वाला हूँ कि डैम्स नहीं है. પાકિસ્તાનીઓ પણ હવે તેમની સરકાર સામે હાથ જોડીને વિનંતી કરતા થયા છે અને તેમની સરકારને કહી રહ્યા છે કે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો, ડેમ નિર્માણ કેવી રીતે કરવા, તે ભારત પાસેથી શીખે. बारिश का पानी होता है उसे कहते हैं रेन वाटर हार्वेस्टिंग, तो वो भी हमें करने की ज़रूरत है. आप इंडिया में देखें बहुत सारे प्रोजेक्ट ऐसे हैं, उन्होंने जो बारिश का पानी होता है उसको मसनूही तौर पर किस तरह उन्होंने उसको पीक पे वेगेंट टेक्नोलॉजी को यूज़ करते हुए उन्होंने यूटिलाइज़ किया है. उनकी एग्रीकल्चर प्रोडक्टिविटी बहुत इंक्रीज़ हुई है. हमें उनसे सीखने की है ज़रूरत. दुश्मन है हमारा पानी वो रोक रहे हैं, लेकिन हमें उनका मुकाबला करने के लिए उनके तहत उनके इल्म तक पहुंचना होगा. बेसिकली ये है जंग नॉलेज की है, इल्म की है. अगर हमें पानी का रोकना है, हमें पानी का मुकम्मल इल्म होना चाहिए कि नॉलेज होना चाहिए हमारा पानी कहाँ आता है, कहाँ पर वेस्ट होता है. આગામી ઉનાળામાં પાકિસ્તાનની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેનો ડર પાકિસ્તાનના નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. पाकिस्तान को बंजर का सामना करना पड़ेगा. पानी और फसलें जो हैं, पानी सैराब नहीं करेगा तो फसलें भी बंजर रह जाएंगी और भी मवेशी जो हैं जो अक्सर नहरों के साथ साथ जो भी इलाके हैं जिनको ट्यूबवेल की ज़रूरत नहीं होती और वहाँ के किसान जो हैं पानी उससे ही अपना जो है ज़राब कर लेते हैं, अपने सैराब कर लेते हैं ज़मीनों को, तो उनको भी काफ़ी मुश्किल का सामना करना पड़ेगा, ज़ाहिरी बात है. और हम लोग भी जैसे हमारा नहरी पानी आता होता है, घरों में भी आता होता है, और उसके साथ जो हमारे बोर होते हैं जो जहाँ से वाटर सप्लाई का पानी भी जाता होता है, उससे भी हमें काफ़ी तंगी का सामना करना पड़ेगा. और यही है बस. પાકિસ્તાની મીડિયાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે ભારતે રાવી નદી પર બેરેજનું નિર્માણ કરી પાકિસ્તાન તરફ જતા પાણીને અટકાવી દીધું છે. એક તરફ જનતા સ્વીકારે છે કે તેઓ આ પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે અને હવે જો ભવિષ્યમાં રાવી નદીનું પાણી નહીં મળે તો મોટી તકલીફ ઊભી થશે. પરંતુ પાકિસ્તાની મીડિયા હજી એ વાતનો દાવો કરે છે કે ભારતના આ પગલાથી અમને કોઈ ફરક નથી પડતો. होते होते हुआ ये है कि जी ये खबर तो बिल्कुल ठीक है कि भारत ने ऐसा किया है, लेकिन जाहिर है भारत ने जो है वो गैर कानूनी काम नहीं किया है, भारत ने कानून के अंदर रहते हुए काम किया है. और ये तो जब वाजपेयी साहब थे उस जमाने से ये बात हो रही थी कि ऐसा किया जाएगा, वो तो हम ही हल्के में ले रहे थे. हमने कहा खैर यदि ऐसे बोलते रहते बोलने दो. लेकिन बात सारी ये कि वो पानी जो है वो पहले भी कहा यही जा रहा है कि वो पाकिस्तान इस्तेमाल नहीं कर रहा था और पाकिस्तान तक वो पानी आकर जाया हो जाता था. तो भारत ने जी बहुत अच्छा किया है कि भारत ने वहाँ डैम बना दिए हैं और अब वो पानी जो है वो उनके जो किसान हैं वहां पर जम्मू कश्मीर के और दूसरे एक आध जगह और बताई गई है, तो वहां पर उस पानी को उन्होंने डाइवर्ट कर दिया है. उसका रुख जो है वो बदल दिया है, उसका रुख जो बदल के उन्होंने अपनी साइड पे कर लिया है. दूसरा ये कि वहां पे डैम बना दिए हैं, तो इसलिए किसी को भी इतना परेशान होने की जरूरत नहीं है.
શાહપુર કંડી બેરેજ પરિયોજનાનો સંઘર્ષ છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયનો રહ્યો છે. આખરે 45 વર્ષ બાદ આ બેરેજ નિર્માણ પામ્યો છે. અત્યાર સુધી સિંધુ જળ સંધિ અંતર્ગત રાવી નદીના પાણી પર ભારતનો હક હતો, પરંતુ ભારતના હકનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું હતું, જેનાથી ભારતીયો વંચિત રહ્યા હતા. પરંતુ હવે બેરેજના નિર્માણથી ભારતીયો પોતાના પાણીનો ઉપયોગ પણ કરી શકશે. પાકિસ્તાન રાવી નદીના પાણી પર પોતાનો હક માંગી શકે તેમ નથી, કારણ કે પહેલેથી આધિકારિક રીતે તેના પર ભારતનો હક છે. વર્ષ 2018માં પીએમ મોદીના હસ્તક્ષેપના કારણે આ બેરેજના નિર્માણની કામગીરી તેજ થઈ અને અંતે આ બ્રિજનું નિર્માણ થઈ ગયું છે, જેનો લાભ દેશના 3 રાજ્યોને મળવાનો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.